ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. ભારતનો સાહિત્યિક વારસો ભાગ ત્રીજો. આપણે અગાઉ બે ભાગમાં પ્રાચીન ભારતીય અને મધ્યકાલીન સાહિત્ય વિશેની સમજૂતી મેળવી ગયા છીએ. આજે આપણે ત્રીજા ભાગમાં ભારતની 4 પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આ 4 વિદ્યાપીઠો એવી હતી કે સમગ્ર વિશ્વભરમાં એનું ખૂબ મહત્ત્વ હતું. એ ખૂબ જ પ્રસિદ્ધ કહી શકાય સમગ્ર વિશ્વમાં એવા પ્રકારની વિદ્યાપીઠો હતી. અને લગભગ દરેક વિદ્યાપીઠમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. તો પ્રાચીન ભારતની 4 મહત્ત્વની વિદ્યાપીઠો આપણે એક પછી એક પરિચય કરીએ. તો સૌપ્રથમ આપણે નાલંદા વિદ્યાપીઠ વિશેની વાત કરીએ. તો નાલંદા વિદ્યાપીઠ બિહારની અંદર પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું ખૂબ મહત્ત્વ છે. આ વિદ્યાપીઠની અંદર મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું છે. જૈન ધર્મની અંદર ચાતુર્માસ કરવાના હોય છે, આપણે જેમ ઉપવાસને એવું કરીએ એવી રીતે. તો એમાં મહાવીર સ્વામીએ ત્યાં 14 જેટલા ચાતુર્માસ કર્યા હતા. અને એટલા માટે નાલંદા છે એ જૈનો માટેનું એક મોટું તીર્થસ્થળ પણ બન્યું છે. 5મી સદીમાં કુમારગુપ્તે અહીંયા એક વિહાર બંધાવેલો અને ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં ખૂબ વધારો થયો. વિહાર એક પ્રકારનું બાંધકામ છે. ખાસ કરીને બૌદ્ધ સાધુઓ જૈન સાધુઓ જ્યાં રહી શકે એવી વ્યવસ્થા હોય એને વિહાર કહેવાય. તો સાધુઓને રહેવા માટે વિહાર બંધાવ્યો, પછી એનું મહત્ત્વ વધ્યું. નાલંદાની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. એ સમયે હજી કંઈ છાપકામની શોધ થઈ નહોતી, એટલે મોટાભાગના ગ્રંથો હાથેથી લખવામાં આવતા, એટલે એ બધા હસ્તલિખિત ગ્રંથો કહેવાય. તો ત્યાં હજારોની સંખ્યામાં આવા હસ્તલિખિત ગ્રંથો હતા અને એ વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ પણ હતું. આપણે અગાઉ વાત કરીએ એમ પરદેશમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હતા. મહાન મુસાફર યુઅન શ્વાંગ અહીંયા આવ્યો હતો. આ યુઅન શ્વાંગ છે એ ચીની મુસાફર છે. એ મુસાફરી ફરવા માટે નીકળ્યો હતો અને એ અહીંયા નાલંદાની મુલાકાત લે છે. અને આપણને નાલંદા વિશેની ઘણી બધી માહિતી પણ આ યુએન શ્વાંગના લખાણોમાંથી આજે પણ પ્રાપ્ત થાય છે. આજે જોઈએ તો આજે આ નાલંદા વિદ્યાપીઠના માત્ર ખંડેરો ત્યાં ઊભા છે. હાલમાં પણ એના અવશેષો જોઈ શકાય છે. હું પોતે બિહારમાં આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લઈ આવ્યો છું, પણ અત્યારે એ માત્ર ખંડેર સ્વરૂપમાં જોવા મળે છે. પણ એમ છતાંય એક વખત ત્યાં ફરીએ તો આપણને આપણા દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થયા વિના રહે નહીં. નાલંદામાંથી જે વિદ્યાર્થી ભણતા અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા એ ભારતના આદર્શ વિદ્યાર્થી ગણાતા. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદાનું શિક્ષણ વિશ્વની અંદર સર્વોત્તમ સ્થાને હતું. અને એ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાય એવા ગ્રંથાલયો નાલંદામાં હતા. તક્ષશિલા અને નાલંદા આ બંને વિદ્યાપીઠની અંદર જે ગ્રંથાલયો આવેલા, પુસ્તકાલયો, એમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવતા. આપણે અગાઉ ચીની મુસાફર યુઅન શ્વાંગ વિશેની વાત કરી. તો એ જ્યારે નાલંદા વિદ્યાપીઠની એણે મુલાકાત લીધી 7મી સદીની અંદર, ત્યારે એ પોતાની સાથે નાલંદા વિદ્યાપીઠમાંથી 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો એ પોતાની સાથે ચીનમાં લઈ ગયો હતો. પ્રાચીન ભારત જ્ઞાન વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ આગળ હતું. વિશ્વભરમાં જે જ્ઞાન ફેલાયેલું છે એ આપણે ત્યાંથી જ મોટાભાગનું ગયેલું છે. તો ચીની મુસાફર આ યુએન શ્વાંગ
657 જેટલા હસ્તલિખિત ગ્રંથો એ પોતાની સાથે લઈ ગયો હતો. એમણે જ્યારે 7મી સદીમાં નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી ત્યારે આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 જેટલા ખંડ હતા. વિદ્યાર્થીને રહેવા માટે મઠ બાંધવામાં આવેલા, એટલે એ રહી શકે એવું. અને વિદ્યાપીઠને નિર્વાહ માટે આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય, ખર્ચ થતો હોય રહેવા જમવાનો, તો એ બધા માટે એને ઘણા બધા ગામ દાનમાં આપવામાં આવ્યા હતા. એ ગામમાંથી એમને જે આવક થાય એ આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો બંને વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંયા જે ગ્રંથાલયવાળો વિસ્તાર હતો એ ધર્મગંજ નામથી ઓળખાતો અને ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ એક સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. તો આવી પ્રાચીન ભારતની મહાન વિદ્યાપીઠ નાલંદા એ આપણા દેશમાં હતી અને દેશ વિદેશમાં વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા અને વિશ્વભરમાં એક સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે એમની નામના રહી હતી. એવી જ બીજી વિદ્યાપીઠ વિશે આપણે વાત કરીએ તો એ છે તક્ષશિલા. અત્યારે એ સ્થળ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનની અંદર રાવલપિંડીથી પશ્ચિમે તક્ષશિલાની પ્રાચીન વિદ્યાપીઠ હતી અને એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર પણ હતું. આ વિદ્યાપીઠની અંદર 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. આપણે એમ કહીએ કે કુલ કલાઓ કેટલી છે? 64 કલાઓ છે. તો એ 64 વિદ્યાનું શિક્ષણ તક્ષશિલાની અંદર આપવામાં આવતું. અહીંયા મોટાભાગે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અને ભણતા હતા. ભગવાન બુદ્ધનો શિષ્ય જીવક એમણે આયુર્વેદના પાઠ આ વિદ્યાપીઠની અંદર શીખેલા. અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય નામથી પણ ઓળખીએ છીએ, એમણે પણ તક્ષશિલાની અંદર અભ્યાસ કરેલો. એક દંતકથા અનુસાર રઘુકુળની અંદર જન્મેલા રામના ભાઈ ભરત અને એમનો પુત્ર તક્ષ, એમના ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પીડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકાની અંદર એટલે 7મી સદીની અંદર એક મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે તક્ષશિલા જાણીતું હતું. જે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એનું શિક્ષણ એને આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીઓને ભણાવતા, છતાં સામાન્ય રીતે લગભગ એક શિક્ષક પાસે 20 જેટલા વિદ્યાર્થીઓ એમની પાસે ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન આવા દૂર દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ માટે આવતા હતા. વારાણસીના રાજકુમારોએ પણ અહીંયા જ શિક્ષણ લીધું હતું. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય, આપણે હમણાં વાત કરી ચાણક્ય, એ બધાએ જ અહીંયા શિક્ષણ લીધેલું. તક્ષશિલા એ ઉચ્ચ શિક્ષણનું એક કેન્દ્ર હતું અને ત્યાં મોટાભાગે વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ આવા લગભગ દરેક વિષયનું, આપણે અગાઉ વાત કરીએ એમ 64 વિદ્યાઓનું શિક્ષણ તક્ષશિલાની અંદર આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીંયા જ શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. એક બીજો ચીની મુસાફર ભારત ભ્રમણ માટે આવે છે, એનું નામ ફાહિયાન છે. એમણે આ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને એમના વિશે એમણે પણ ઘણી બધી નોંધ કરી છે. ત્રીજી વિદ્યાપીઠ વારાણસી. વારાણસીનું એક બીજું નામ પણ છે કાશી. એ કાશી નામથી પણ ઓળખાય છે અને બનારસ નામથી પણ આજે ઓળખાય છે. તો વારાણસી એક પ્રસિદ્ધ યાત્રાધામ હતું, હાલમાં પણ છે. ઈસવીસન પૂર્વે 7મી સૈકાની અંદર એ ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળની અંદર એ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. એમના રાજા અજાતશત્રુ એ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીંયા હોવાનો ઉલ્લેખ મળે છે. મહર્ષિ વેદવ્યાસ
જેમણે બહુ મોટા ઋષિ હતા અને મહાભારતની રચના કરી. આપણે આગળ જોઈ ગયા તો મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીંયા વારાણસીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતાની અંદર જોવા મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. એમણે પોતાનો ધર્મનો પ્રચાર અને પ્રસાર વારાણસીથી શરૂ કર્યો હતો. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞએ પણ પોતાના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. કાશી એક એવી વિદ્યાનું કેન્દ્ર હતું કે જે કંઈ નવું સાહિત્યનું સર્જન થાય તો એની સ્વીકૃતિ જો કાશીથી પ્રાપ્ત થઈ જાય તો એને સમગ્ર વિશ્વની અંદર એનો સ્વીકાર થઈ જાય. એ વિદ્યાનું એવડું મોટું એ કેન્દ્ર હતું. તો આદિ શંકરાચાર્યએ પણ એણે જે વેદાંતના નૂતન સિદ્ધાંતો લખ્યા હતા તો એના માટે એણે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે એમાંથી કેટલાક કાશી અને કેટલાક કાશ્મીરમાં જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીંયા ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. સારનાથ મઠનું વિદ્યાધામ તરીકેનો પણ ખૂબ મહત્ત્વ છે અને એના વિકાસમાં સમ્રાટ અશોકનો ફાળો બહુ મોટો છે. ચોથી અને છેલ્લી વિદ્યાપીઠ એ વલ્લભી વિદ્યાપીઠ છે, જે આપણા ગુજરાતમાં આવેલી. ઈસવીસનના 7મા શતકની અંદર ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ માટેનું બહુ મોટું જબરજસ્ત કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને એના નાગરિકોનો બહુ મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ આ વલ્લભી વિદ્યાપીઠમાં રહેતા. ભિક્ષુ એટલે ભિક્ષુક વિદ્યાર્થીઓ. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મના 2 પંથ છે, હિનયાન અને મહાયાન. તો વલ્લભી એ સમયે હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. એમની પાસે બધા શિક્ષણ લેવા માટે આવતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હતા. એની નામના કેટલી જોરદાર હતી કે ગંગા યમુના મેદાનમાંથી છે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે છે એ આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. ચીનનો એક બીજો પ્રવાસી ઇત્સિંગ એ પણ ભારત ભ્રમણ માટે આવેલો અને એમણે આ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધેલી. તો એમાં એણે નોંધ્યું છે કે એની સ્પર્ધા સીધી નાલંદા સાથે હતી. નાલંદા આપણે જોઈ ગયા બિહારમાં, એટલે એ ગંગા યમુનાના મેદાનમાં એમ કહી શકાય. તો ત્યાં નાલંદા હોવા છતાં પણ ત્યાંથી વિદ્યાર્થીઓ વલ્લભીની અંદર ભણવા માટે છે એ આવતા. એટલે એ બંને વચ્ચે કેવી સ્પર્ધા હશે એનો આપણને ખ્યાલ આવે. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી ઈસવીસન 775 સુધીના સમયગાળા દરમિયાન એ રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. અને વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ એમની એ રાજધાની પણ હતી. એટલે આ મૈત્રક વંશના શાસકો એમણે વલ્લભી વિદ્યાપીઠને વિકસાવવામાં ખૂબ મોટો ફાળો આપેલો. વિદ્યા અને વિદ્યાપીઠના મહાન દાતા તરીકે આ મૈત્રક વંશના શાસકો છે. એ પોતે બૌદ્ધ ધર્મી નહોતા, એ સનાતની હતા, એટલે કે હિન્દુ ધર્મના હતા. પણ એમ છતાંય બૌદ્ધ ધર્મની આ શિક્ષણ સંસ્થાને એ ખૂબ મદદ કરતા. ઈસવીસન 775ની અંદર આરબોએ ભારત ઉપર આક્રમણ કર્યું. એમાં વલ્લભી ઉપર પણ આક્રમણ 775માં થયું. એમાં મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીંયા જે પ્રસિદ્ધ વિદ્વાનો હતા એના નામ એના દરવાજા ઉપર લખવામાં આવતા
અને વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજ્યતંત્રમાં ઊંચા અધિકારો પણ પ્રાપ્ત કરતા. આ એક બહુ મોટી જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના ઉપરાંત એની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે એ ભારતમાં જ નહીં પણ એ સમયે એ સુસંસ્કૃત સમગ્ર વિશ્વની અંદર એ પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠની અંદર પણ દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા, એટલે એ સાચા અર્થમાં એક આંતરરાષ્ટ્રીય કહી શકાય એવી વિદ્યાપીઠ હતી. અને લગભગ દરેક વિદ્યાશાખાનું શિક્ષણ એની અંદર આપવામાં આવતું અને આ બધી વિદ્યાપીઠમાં એનો નિભાવ રાજા અને શ્રેષ્ઠીઓએ જે દાન આપ્યું હોય એ દાનમાંથી થતો. એમાંથી આપણને એવું ખ્યાલ આવે કે એ સમયના સમાજ પણ વિદ્યા પ્રત્યે પ્રીતિ અને નિષ્ઠા ધરાવતો, તો જ એ દાન આપી શકે અને આવી વિદ્યાપીઠોને નિભાવી શકે. એટલે સમાજની વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા એ આ દાન એણે નિભાવવા માટે આપ્યું છે એમાંથી આપણને જાણવા મળે છે. ભારતીય વિદ્યા, કલા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. તો આમ પ્રાચીન ભારતની મહાન 4 વિદ્યાપીઠોનો આપણે પરિચય કર્યો, જેમાંની એક વલ્લભી એ આપણા ગુજરાતમાં હતી. આ વલ્લભી વિદ્યાપીઠના અવશેષો હાલ મળતા નથી. એ કઈ જગ્યાએ છે, આમ એવું કહેવાય છે કે વલ્લભીપુરનો આસપાસનો વિસ્તાર જે છે એ આ વલ્લભીનો વિસ્તાર છે, પણ એમના કોઈ પણ પ્રકારના પુરાવા બહુ મળ્યા નથી. એના માટેના પ્રયત્નો, સંશોધનો આ બધું સમયાંતરે થતું રહે છે. તો મિત્રો, અહીંયા આપણે ચોથું પ્રકરણ ભારતનો સાહિત્યિક વારસો પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણમાંથી સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય છે. આપણે જે વિદ્યાપીઠો જોઈ એમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી આ 3 વિદ્યાપીઠો એવી છે કે જેના વિશે મોટા પ્રશ્નો પૂછાઈ શકાય. અને વારાણસી એ ટૂંકનોંધ અથવા 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે એવા પ્રકારનો પ્રશ્ન છે. વિકલ્પવાળા પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા આવું પણ ઘણું બધું આમાંથી પૂછાઈ શકે એવું છે. તો બરાબર રીતે અભ્યાસ કરવો. ચોથું પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે. આવતા પ્રકરણમાં પીરિયડમાં આપણે એક ઓનલાઈન ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ. એની એક લિંક હું આપણા ગ્રુપમાં મૂકીશ. એ લિંક તમારે ગૂગલ ક્રોમમાં ઓપન કરવાની. તમે ખોલશો એટલે ઓપન વિથ એવું પૂછશે, એટલે એમાં ગૂગલ ક્રોમમાં જેમ ખોલવાની, ખોલો એટલે એમાં પહેલું તમારું નામ લખવાનું આવશે અને નામ લખી અને પછી નેક્સ્ટ કરશો એટલે પ્રશ્નો આવશે. વિકલ્પવાળા જ પ્રશ્નો હશે. પ્રશ્નો વાંચવાનો અને એની નીચે 4 ઓપ્શન આપેલા હશે. એ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન જવાબ સ્વરૂપે હોય એને તમારે પસંદ કરવાનું અને એમ આગળ વધતું જવાનું. બધું જ પૂરું થઈ જાય ત્યાર પછી નીચેના ભાગમાં એક સબમિટ નામનું બટન હશે. એ સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું એક નવી વિન્ડો ખુલી જશે અને ત્યાં વ્યૂ સ્કોર એવું લખ્યું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે કેટલા માર્ક આવ્યા ટેસ્ટમાં એ તમને જાણવા મળશે. તો આપણે એક પ્રયત્ન કરીએ છીએ. કોઈને કંઈ મુશ્કેલી થાય એવું થાય તો તમે મને રૂબરૂ ફોન કરી શકો છો. પણ એક વખત શીખી જાઓ ઓનલાઈન ગૂગલ ફોર્મની અંદર આ રીતે એક્ઝામ આપતા, તો આપણે દર પ્રકરણના અંતે આપણે ટેસ્ટ લઈ શકીએ અને તમે તમારા જ્ઞાનને પણ એમાં ચકાસી શકો અને જો કંઈ કચાશ લાગે તો તમે પુનરાવર્તન પણ કરી શકો. તો આવતા પીરિયડમાં આપણે આ એક ટેસ્ટ મૂકશું. જેમને કંઈ મુશ્કેલી થાય એ જણાવજો, પણ પ્રયત્ન કરવાનો છે શીખવા માટેનો. 11-12ના વિદ્યાર્થી તો આપે જ છે, પણ આપણે 10મામાં પણ શરૂ કરીએ. કદાચ એકાદ વખત આપણે મૂકી હતી એટલે કેટલાક તમે પરિચિત છો, પણ બધા જ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપે અને એ રીતે આપણે બોર્ડની પરીક્ષા માટે પણ તૈયાર થતા જઈએ એવા હેતુ સાથે આપણે આ ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરી રહ્યા છીએ. તો આવતા પીરિયડમાં ટેસ્ટ માટેની લિંક મૂકવામાં આવશે. ચોથા પ્રકરણના 3 ભાગ, ત્રણેય ભાગ યુટ્યુબ ઉપર આપણી
ચેનલની અંદર મારી શાળા KKBS એની અંદર મૂકેલા છે. તમે એનું પુનરાવર્તન બરાબર કરજો અને ટેસ્ટની બરાબર તૈયારી કરજો. આવતા પીરિયડમાં આપણે ટેસ્ટ મૂકશું. કંઈ મુશ્કેલી હોય તો રૂબરૂ મને જણાવશો.